બાપ આ જગતમાં જેને જેને સમાજની સામે જોયું એને હજી સુધી સાંભળ્યો મળ્યો નથી બાપ, પણ સમાજે જેનો તિરસ્કાર કર્યો છે એને પરમાત્મા મળ્યા છે. આ તો નાગરનાથ હવે એમ કહે છે કે નરસોઈયો અમારો છે, નરસોઈયો અમારો છે. જેથી હયાત હતા તેથી એના કોઈ ભાવ નતા પૂછ્યા બાપ. આ જલારામ બાપાનું હવે કહે છે કે જલારામ બાપા અમારા હતા, જલારામ બાપા અમારા કુળમાં થયા, જલારામ બાપા અમારા હતા. જેથી હયાત હતા તેથી કોઈ ભાવ નતા પૂછ્યા. જયમાં છો સમાજને સાથે લે, પણ જ્યાં સમાજ તિરસ્કાર કરતો હોય એનો હાથ પરમાત્મા પકડે છે. નરસિંહ મહેતાનો ત્યાગ સમાજે કર્યો છે. તો ભગવાનને ચિંતા થઈ કે વિચાર ચિંતા ન કર, તારો હાથ હું પકડું છું. એટલે ભક્તિના રસ્તે એવું ચીપકી જવું કે લોકો ગમે એટલી નિંદા કરે, લોકો ગમે એટલું બોલે, પણ આપણે જે રસ્તે ગયા એ રસ્તેથી પાછું વળવું નહીં. લોકો અમને કહેતા હોય કે મોટા ચાંદલા વાળા જાય. ઘણી જગ્યાએ તો ગાડીમાંથી નીકળી એટલે તરત ઓલા ચોખા ઘીના લાડવા જાય. હવે પેલા અમે ખાતા, હવે તો અમારાથી એક લાડવો નથી ખવાતા. ચોખા ઘીના લાડવા જાય. બાપ એને ચીપકલીને પણ ગુરુ બનાવ્યા છે. દત્તાત્રેય મહારાજે કુંવારી દીકરીને પણ ગુરુ બનાવ્યા છે. આવા 24 ગુરુ દત્તાત્રેય મહારાજે ધારણ કર્યા. અને હરિઓમ તત્સત જય ગુરુ દત્ત જગતને આ મંત્ર આપી અને જગતને દીક્ષા આપી કે આ મંત્ર જાપો એટલે જરૂર ભગવાનનો સાક્ષાત્કાર થાય ને. સમજી ભાઈ, આમાં લખ્યું છે ભાગવતમાં કે જેટલા અક્ષર હોય, જે મંત્રના જેટલા અક્ષર હોય એટલા કરોડ જાપ થાય એટલે ભગવાનનો સાક્ષાત્કાર થાય. 2 અક્ષરનો મંત્ર હોય અને 2 કરોડ જાપ તમે કરો એટલે ભગવાનનો સાક્ષાત્કાર થાય. 5 અક્ષરનો મંત્ર હોય અને 5 કરોડ જાપ થાય એટલે પ્રભુનો સાક્ષાત્કાર થાય. આ જે ભગવાનના મંત્રો છે, જે ભગવાનના શ્લોક છે ને, ભગવાનને બોલાવાના મોબાઈલ નંબર છે. અને વારે વારે એને રીડાયલ કરો, વારે વારે એને રીડાયલ કરો, વારે વારે લગાવો એટલે એક દિવસ ભગવાન આપણો ફોન ઉપાડે ને ઉપાડે. તમે ક્યારથી ભગવાનને ફોન લગાવતા હશો? જ્યારથી આ મનમાં વિચાર આવ્યો હશે કે આપણે ભાગવતની કથા કરવી. મને લાગે પેલા દ્વારકા તમે આવ્યા હતા દિવાળી પછી, બરાબર? દ્વારકામાં મારી કથા ચાલુ હતી ને અરે તમે એટલું કીધું શાસ્ત્રીજી આ સમયથી આ સમય સુધી થોડીક જગ્યા ખાલી રાખજો, કદાચ દ્વારકાનો નાથ તમારી પર દયા કરે. એટલે મેં તમને કીધેલું કે તમે જે જગ્યાએ બોલ્યા છો ને એ જ દ્વારકા નાથનું સ્થાન છે. અને તમે જે વિચાર પ્રગટ કર્યો એ દ્વારકાનો નાથ ટૂંક સમયમાં પૂરો કરે છે. મને ડિસેમ્બરમાં કથા હતી દ્વારકામાં, અને અત્યારે 4થો મહિનો ચાલે, આજે છેલ્લો દિવસ 4થા મહિના. તો 5 મહિનાની અંદર પરમાત્માએ આપણું કામ પૂરું કર્યું અને પરમાત્માએ આપણો ફોન ઉપાડી લીધો છે. બાપ આવો હું તૈયાર છું. અને આ બધું સાનુકૂળ બને ને. ભગવાન ગોકુળમાં અડધી રાત્રે મથુરામાં પ્રગટ થવાના હતા, બધો સમય સાનુકૂળ બન્યો ને. નક્ષત્ર એક થયા, ગ્રહો એક થયા, બધા સમાજ એક થયો. પૃથ્વી ઉપરની જે કઈ જીવાત્મા, જે કઈ સૃષ્ટિ હતી એ બધી એક થઈ ત્યારે પરમાત્મા પ્રગટ થયા. એમ કદાચ ભગવાનને આ સમય ગમ્યો હશે અને પરમાત્મા આપણે આંગણે આ પધારવાનો એક ભાવ અને આપણે નિમિત્ત બનાવ્યા છે. તો આ મંત્ર આપ્યો છે હરિઓમ તત્સત જય ગુરુદત્ત. આવા જે મંત્ર ઉપર આપણો પ્રેમ જાગે,
અને હું તો કહું છું કે તમારે તો કોઈ મંત્ર ગોતવાની જરૂર નથી બાપ. ઓમ એમ રીમ ક્લીમ ચામુંડા વિચે બોલો એટલે જગતની માતા રાજી થાય બાપ. આપણી કુળદેવી માતા રાજી થાય. હું તો હરેકને એટલું કહું છું ભાગવતની વ્યાસપીઠ ઉપર બેહીને કે તમે કોઈ કથા સાંભળો કે ના સાંભળો અને કથા હૃદયમાં ઉતરે કે ન ઉતરે એનાથી કોઈ લેવા દેવા નથી. પણ તમે દીકરાનું જ્યારે વ્હીલ બનાવો ત્યારે નીચે એટલું લખજો કે બેટા આ આપણી કુળદેવી માતા ચામુંડા છે. વર્ષમાં એકવાર ચોટીલા જજે, માં ચામુંડા માતાને પગે લાગજે તો ચામુંડા માતા આપણું આખું વરસ મારીને તમારું ધ્યાન રાખશે બાપ. આ આપણી કુળદેવી છે. હું કુળદેવીને હરેકને કહું છું કારણ કે કુળદેવી માતાને ક્યારેય છોડતા નહીં. આપ કોઈ પણ સંપ્રદાયમાં જાઓ, કોઈ પણ ધર્મમાં જાઓ, પણ આપણી કુળદેવીને પેલા સાથે રાખીને જવું. એ આપણી કુળની રક્ષા કરે. કારણ કે અમને ખબર છે ઘણા સમાજ એવા છે, ઘણો પરિવાર એવો છે કે ડાકલા વગાડી વગાડી અને માં કુળદેવીને ગોતવા નીકળી કે અમારી કુળદેવી ક્યાં છે બાપ, અમારી કુળદેવી. અમને ઘણા આવીને કે શાસ્ત્રીજી અમારે રાત્રિ પાઠ બેહાડવા. અમે કહીએ ક્યાં? તો કે અમારી કુળદેવી કોણ છે અમને ખબર. હું મેં કોક આવી અને ધૂણીને કહી દેશે કે આ તમારા કુળદેવી છે, તમે માની લેશો? એના કરતા પહેલાથી જ તમે જે કુળની દેવીને માનો એ આપણા સંતાનોને પણ કહેજો કે બેટા વર્ષમાં એકવાર જાજે. ચોટીલાનો ડુંગર ચડાય કે ન ચડાય પણ એકવાર ત્યાં જઈ માથું નમાવી લેજે, હાથ જોડી લેજે બાપ. આખો વર્ષ માં તારી રક્ષા, માં તારી રક્ષા. આપણે પાસે સારો મંત્ર છે ઓમ એમ રીમ ક્લીમ ચામુંડા વિચે. આ મંત્રનો આપણે જાપ જપી એટલે જરૂર માનો સાક્ષાત્કાર થાય. હવે ઘણા બધા મંત્ર છે. ઓમ નમઃ શિવાય, ઓમ નમો ભગવતે વાસુદેવાય. આમાં જે મંત્ર ઉપર આપણને શ્રદ્ધા બેસે સતત એના જાપ જપવા અને સિદ્ધ થાય એટલે પ્રભુનો સાક્ષાત્કાર થાય. આ જે ઋષિઓને ભગવાન મળ્યા, જે ભક્તોને ભગવાન મળ્યા એને મંત્રને સિદ્ધ કર્યો છે, ભગવાનના નામને સિદ્ધ કર્યું છે અને ભગવાનના રસ્તે પ્રભુને પ્રાપ્ત કરવા માટે એને પોતાના સુખનો ત્યાગ કરી અને જેટલું દુઃખ પડે સહન કરી પરમાત્માને મેળવવા માટે એ દોડ મૂકે છે.